સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને બનાસકાંઠા વાવથરાદમાં તેની સીધી અસર જોવા મળી રહી છે। સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને બનાસકાંઠા વાવથરાદ જિલ્લામાં તેની સીધી અસર જોવા મળી રહી છે। ત્યારે ધાનેરા તાલુકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો હોવાથી પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર જોવા મળી રહી છે અને બીજી બાજુ પંપ પર પૂરતો જથ્થો ન હોવાથી પેટ્રોલ ડીઝલ મળતું નથી। ગઈકાલે તમામ પંપ પર જથ્થો ન હતો, જ્યારે આજે પંપ પર 300 થી 500 સુધી પેટ્રોલ મળે છે અને 400 થી 800 સુધીનું ડીઝલ મળે છે। એ પણ બપોર સુધી ચાલે એટલો જથ્થો હોવાથી સ્થિતિ બગડે એમ છે અને ખેતી અને પશુપાલન માટે ડીઝલ લાઇફલાઇન છે અને એ જ લાઇફલાઇન તૂટતા ખેડૂતો અને પશુપાલનની મુશ્કેલીમાં વધારાના પડઘાર વાગી રહ્યા છે। ત્યારે ધાનેરા થરાદ વાવ દિયોદરમાં પેટ્રોલ ડીઝલ અછત સામે આક્રોશ સામે આવ્યો છે। અહેવાલ બાય હિંમત મોદી, બનાસકાંઠા। ડીઝલ મળતું નહીં, આ કપા વાવવા છે, પછી બાજરી વાઢવી છે ને વાઢ, એટલે તકલીફ ખૂબ પડે છે, પણ શું કરવાનું, બે હલવાઈ ડીઝલનો ભાવ વધ્યા તો ખૂબ પડશે ને, ખેતીમાં તો અસર ખૂબ પડશે। આ ભાવ અત્યારે આ ભાવના ડીઝલ નહીં લાવી ગયા હતા, પછી ક્યાં ભાવ વધારે ડીઝલ લાવી ગવાના, ખેતીમાં કેટલી મુશ્કેલી પડી? ખૂબ નુકસાન પડે ને ખેતીમાં। શું નામ આપણું? મોઘાજી ચતુર્જી। હાલમાં સરકાર દ્વારા ડીઝલ ને પેટ્રોલમાં 3 રૂપિયા કરતાં વધારાનો ભાવ વધારો કર્યો છે। ભાવ વધારો કર્યો બરાબર છે, ભાવ વધારો આલીને જનતા બિચારી પીસાઈ રહી છે। ખેડૂતોને હવે એવો ભય ઉત્પન્ન થયો હોય કે ખરેખર ડીઝલ નહીં મળે તો ખેતી કઈ રીતે કરીશું। ટ્રેક્ટર લઈને આવ્યા છીએ, પાછળ બેરલ બોધીને કે કદાચ એકાદ બેરલ ઘરે ડીઝલ લઈને જઈએ, પરંતુ પેટ્રોલ પંપ ઉપર પણ ન હોવાના લીધે અહીંયાથી મેં પાછા ફર્યા। 1000 રૂપિયાનું બેરલમાં ભરાય ને 1000 રૂપિયાનું ટ્રેક્ટરમાં ભરાયું, 2000માં 200 તો ડીઝલ બળી જશે। આવામાં સરકાર મોટા તાયફા કરે, ગાય માતારાનો મેં વોટ લીધો, હિન્દુ ધર્મરાજનો મેં વોટ લીધો, ખેડૂતોની આવક ડબલ કરવાનો મેં વોટ લીધો, પણ હાલમાં ખેડૂતોની આવક ડબલ થવાના બદલે 4 ગણી જઈ રહી છે। પૈસા હાલતા ડીઝલ નથી, હવે ડીઝલ સિવાય ખેતી થાય ને, કારણ કે ટ્રેક્ટરે બળદ તો ઘરે રાખ્યા નથી। બિચારા ડોકરા વડીલો કહેતા કે સરકાર ગોડીએ, પણ અમે માનતા નહોતા। સરકારથી મારી વિનંતી છે કે આ તાયફા કરવાના બંધ કરો। એક વડાપ્રધાનની સભામાં માણસ લાવવા માટે 2000 માણસ, 2000 બસનું ડીઝલ મળી રહે, ખેડૂતોને પૈસાથી તો ડીઝલ નથી મળતું। એટલે થોડા ઘડી છે શરમ હોય તો ઠીક છે, નહીંતર અરબ સાગરમાં ડૂબી મરો।